કોલેસ્ટ્રોલ શું છે, એના ટાઈપ શું છે, કઈ રીતે ગુડ કોલેસ્ટ્રોલ છે, બેડ કોલેસ્ટ્રોલ છે, એથેરોસ્ક્લેરોસિસ શું છે, આ બધી વાત આપણે કરી. હવે આગળ કે ઇટ્સ ઓકે, આ બધી સમજ પડી ગઈ, તો હવે શું કરવાનું, કઈ ડાયટ લાઇફસ્ટાઇલમાં શું મોડિફિકેશન કરવાનું જો કોલેસ્ટ્રોલ ટ્રાયગ્લિસરાઇડનું લેવલ વધારે આવ્યું છે તો પહેલા શું નથી કરવાનું એની વાત કરીએ અને પછી શું કરવાનું છે એની વાત કરીએ. પહેલામાં પહેલી વાત છે, જ્યારે કોલેસ્ટ્રોલ ટ્રાયગ્લિસરાઇડ વધારે આવે એટલે આપણે સીધું તેલ અને ઘીનો વિચાર આપણને આવે કે ભાઈ વધારે પડતું તેલ બંધ કરી દો, ઘી બંધ કરી દો, બરાબર. પણ આમાં થોડું વિચારવા જેવી વસ્તુ છે, સમજવાની વસ્તુ છે. એક ડૉક્ટર અસીમ મલ્હોત્રા છે, એ કાર્ડિયોલોજિસ્ટ છે લંડનમાં. એના લેક્ચર ને એના વિડીયો ને એની બુક તમે વાંચો તો તમને ખ્યાલ આવે કે એકચ્યુઅલ જે પ્રોબ્લેમ છે એ ફેટનો નથી, એકચ્યુઅલ પ્રોબ્લેમ છે એ સુગરનો છે. આપણે જે ક્વોન્ટિટીમાં એક્સેસ સુગર ખાઈ રહ્યા છીએ, જેટલા પણ પેક્ડ ફૂડ, જંક ફૂડ ખાઈએ છીએ, બધામાં સુગર યુઝ થાય છે. તો એક્સેસ સુગરનું યુઝ આપણે ઘટાડવાનો છે. જે વ્હાઇટ સુગર આપણે રૂટીન ડાયટમાં લઈએ છીએ, જે બ્રેડ, બિસ્કિટ, પાઉં, પિઝા ખાઈએ છીએ જેની અંદર સુગર જઈ રહી છે, જે ઘઉંનો લોટ ખાઈ રહ્યા છીએ કે જે એક્સેસ ક્વોન્ટિટીમાં ચોખા ખાઈ રહ્યા છીએ, આપણો રૂટીન ડાયટ કાર્બોહાઈડ્રેટથી લોડેડ છે. તો આની અંદર જે વ્હાઇટ સુગર છે અને પેક ફૂડમાં જે એક્સેસ સુગર આવી રહી છે, આને ઘટાડવાની છે. કેમ કે સુગર છે ને એ જ્યારે એક્સેસ બને તો લીવર છે એ કાર્બોહાઈડ્રેટને ફેટની અંદર કન્વર્ટ કરી નાખે અને આ ફેટ છે એ આગળ જતા એલડીએલ, વીએલડીએલ, એચડીએલ બધાને પ્રોબ્લેમ્સ કરવાનું કામ કરે. એટલે પહેલું કામ કરવાનું છે, શું નથી કરવાનું એની અંદર, તો એક્સેસ સુગર છે એ બંધ કરવાની છે, એ ઓછી કરવાની છે. આ પહેલું કામ. તેલનો પ્રશ્ન છે ત્યાં સુધી જે એકના એક તેલમાં તળાયેલી વસ્તુ છે એને અવોઇડ કરવાની છે, કેમ કે એ સેચ્યુરેટેડ ફેટની અંદર કન્વર્ટ થઈ જાય અને એ વધારે હાર્મફુલ છે. આ રિસર્ચથી પ્રૂવ થયેલું છે. ત્રીજી વસ્તુ છે મિલ્ક પ્રોડક્ટ. જે એક્સેસ ફેટી મિલ્ક અને મિલ્કના જેટલા ડેરિવેટિવ્સ છે, ચીઝ છે, પનીર છે, માખણ, માવો, મલાઈ, આ બધી જ વસ્તુને અવોઇડ કરવાની. આ બધી જ વસ્તુ સેચ્યુરેટેડ ફેટ છે અને કોલેસ્ટ્રોલને વધારવાનું કામ કરે છે. તો ફેટ થઈ ગયું, ઓઇલ થઈ ગયું. એના સિવાય છે સેડેન્ટરી લાઇફસ્ટાઇલ. જે પેક ફૂડ, જંક ફૂડ, ફાસ્ટ ફૂડ, જંક ફૂડ, એ તો એની અંદર સમજાય જ છે કે જેટલી પણ બ્રેડ, આપણે એમ સમજીએ કે બ્રેડમાં શું વાંધો છે, પણ બ્રેડની અંદર કાર્બોહાઈડ્રેટ છે અને સુગર એમાં લોડેડ છે, એટલે એના માટે એને એવોઇડ કરવાની છે. તો પેક ફૂડ, ફાસ્ટ ફૂડ, જંક ફૂડ, આને એવોઇડ કરવાનું છે. અને સેડેન્ટરી લાઇફસ્ટાઇલ, બેઠાડું જીવન છે, એમાંથી બહાર નીકળીને એક્ટિવ લાઇફસ્ટાઇલની અંદર કન્વર્ટ થવાનું છે. તો આ આપણે વાત કરી શું નથી કરવાનું, શું એવોઇડ કરવાનું છે. શું નથી કરવાનું એની અંદર એક વાત અગત્યની છે, એ છે નોનવેજ અને એગ્સ. એની અંદર હાઈલી સેચ્યુરેટેડ ફેટ છે અને એ કોલેસ્ટ્રોલને વધારે છે, એટલે એગ્સ અને નોનવેજ છે એને એવોઇડ કરવાનું છે. ટોબેકો, સ્મોકિંગ, આલ્કોહોલને એવોઇડ કરવાનું છે. તો ઇન જનરલ આપણે જેટલી વસ્તુ જોઈએ એને ફરી એકવાર રિપીટ કરી લઈએ. એક તો એક્સેસ કાર્બોહાઈડ્રેટ, એક્સેસ સુગર, લોડેડ આર્ટિફિશિયલ સુગરવાળી બધી જ વસ્તુ એવોઇડ કરવાની છે. રિપીટેડ ઓઇલ છે, વપરાયેલું ઓઇલ છે એ નથી વાપરવાનું. એક્સેસ ફેટી મિલ્ક અને મિલ્કની પ્રોડક્ટ છે એને એવોઇડ કરવાની છે. અને ટોબેકો, સ્મોકિંગ, આલ્કોહોલ અને એગ્સ અને નોનવેજ, આટલી વસ્તુને એવોઇડ કરવાની છે. ઓકે.